હવે ઉધાર લઈ વાળા તમારી એક ઓબ્લિગેશન ઊભું થઈ જશે. એટલે માર્કેટમાં આ સૌથી ખરાબ છે. તમે વિચારો કે તમે આજે પ્લેનમાં જવું છે, તમે 5,000 ઘરના નાખો છો અને 5,000 ઉધાર લો છો. એ કેવી પરિસ્થિતિ ખરાબ છે. એવી જ પરિસ્થિતિ માર્કેટમાં લોકો કરે છે કે લાઈક 5,000 રૂપિયા છે, બીજા 5,000 રૂપિયા એ લોકો ફંડિંગ લે છે અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે તારું કેપિટલ 5,000 છે એટલે તમે શું કર્યું કે તમારા કરતા ડબલ રિસ્ક લીધું. એટલે ડબલ રિસ્ક લો એટલે રિસ્ક અને રિટર્ન છે, રિટર્ન તો મળે જ જો ભાવ ચાલે તો, નહીં તો તમારી પાસે રિસ્ક એટલું જ થાય. જો ભાવ તૂટશે તો તમારી મૂડી પણ જશે, તમારું વ્યાજ પણ ત્યાં જશે. તો એ એક્સપેન્સિવ વે છે. હવે એક્સપેન્સિવ વે પોતાની પાસે પૈસા હોય તો ચૂઝ કરાય, એક્સપેન્સિવ વે વ્યાજે ક્યારેય લઈને ચૂઝ ના કરાય. અને એ સૌથી મોટું ફેક્ટર તમારે માર્કેટમાં ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આ જો ફેક્ટર તમને ખ્યાલ આવી જાય કે તમારી પાસે ટાઈમ કેટલો છે અને તમારે એ પૈસાને વાપરવાના ક્યાં છે, એ આધારિત જો તમે ડિસિઝન લો તો તમે એડવાઇઝરને પણ ચૂઝ ન કરો તો પણ તમારું ડિસિઝન જે અત્યારે લો છો એના કરતા બેટર થઈ જાય.